અલે અરે હું તને ના પાડતો તો કે ઓણ કપા નહીં વાપવો, વરસાદ નહીં થાય જો આ વરસાદ આવે છે એટલે કપા તો વાપવો પડે તો દિવાળીએ પૈસા ભરવાના ના ભરે તો ખરા ને. એમ નહીં, પણ આ ડોલે ચેટલું કપામાં પાણી પીવડાવશું કે 5 વીઘાનો કપા વાયો, હવે આ ચેટલી ડોલું રીડશું તારે આ કપા મોટો થાય. તો તાર મહેનત તો કરવી પડે, તાર પાણી તો પીરવું પડે ને તાર. હવે આવી મહેનત ના હોય આખો દાડો. વાત માંડે તે તી. હેડો અરે પણ વરસાદ થાય તો સારું ટકે મોત છે આપણું તો વગર મોતે. વાત તો તારી સાચી છે, પણ હવે વરસાદના કરમ કાઠા ને. ઈ ખબર ઓણ તો શું થયું કઈ ખબર ના પડી. લ્યો વરસાદ જ ના આવ્યો. વરસાદ થાય ને કે પૈસા ભરવાના છે, પરસું કપા વરસાદ થાય તો થાય. એ સાચી વાત છે. હવે આ તો એક પાણી તો ડબલે ડોલે પીવરાઈ દેશું, પણ હવે બીજા પાણીનું કેવું કરશું? હવે ઝેડવા કેટલી આવશે? હવે તો પાણી તળાવ કૂટશે, બધા ના પીરો પાસે તો. સાચી વાત છે એમ. મેં હરિયા પાટલો બહુ ને કીધું હે ને લઈને આવશે ને. રાણું ના પાડી તો પેલા પીરો લેવા છે. એવું હે? હોય પતી જવા. એ ડાયા એ તમારો કેમ વારો સડ્યો હોયા? એટલે શું કરે ભલા માણા, વરસાદ થતો નહીં અને હરિયે 5 વીઘા કપા વાઈને મેલ્યો હે. લ્યો ત્યાં ડોલે ને કેર બે પાણી પીવરાઈએ કપા. ધંધા ના કરશો, બનાવના ધંધા ના કરશો. આ બૈરા મેલ્યા હે કપાના બના કાઢો. એટલે ના ભયા તું જોવે હે વરસાદ થતો નહીં અને 5 વીઘા કપા કે આ પાણી ઉપાડે પીતો હશે. હવે કેટલા 500 સાહ વધ્યા હે. 2 દાડા ને પીવરાઈએ આવતા એક ધાર્યા. એટલે આ ગાડા નહીં આમ તો જો આમ પણ વરસાદ ચા હે કે વરસાદ ના હોય તો ઓલા સરપંચ ને તો કમ્પ્લેન કરાય કે ના કરાય? તમ સરપંચ ને શું જઈને કે ઓલા વોટ લેવા હોય તાણે તો કેવા કહેતા હોય હું આમ કરીશ હું આમ કરીશ. તે સરપંચ ને શું કહેવાનું જઈને? કશું નહીં, આ માગે વળી કઈ પાણી આપડે પુરવઠો. સાચું બોલીએ હે અને તું માન અમારું. આ વરસાદ થતો નહીં અને કઈ નહીં કઈ સરપંચ આમ તો મોટી ફરતા જ દી ચમ હું આમ કરું સરપંચ આગળ જઈને અને ભગવાન ને ફોન કરે હેળો. એટલે નંબર તો હશે ને. ઓય અરે તેદી સરપંચ ચૂંટણી નતા કેતા કે મારી પહોંચ તો ઠેઠ ઉપર ઉધી હે. ફોન કરાવી હેણો હેડો કઈ એક ફોન કરો ભગવાન ને. એને ઉપર ઉધી પહોંચે નહીં. ઓય હેડો તો ઉપર જઈને જ ફોન કરાવીએ. ઓય હેડો નકા સરપંચ ને ઉપર મેલીએ. આ વળી હા આપડે ઓલા માર્ગ ની ગટર નખાઈ ગઈ ઈ નખાઈ ગઈ, પણ આ બાજુ હવે બીજી ની ચાલુ કરી બાકી પડી રહી હોય. એટલે વરસાદ પહેલા આપડે થાય તો વળી ગટર નું કામ પતી જાય. ચોમાસા મારું નહીં મજા આવતી. આ મેં મેરન રસ્તે ઓલું કામ કરી નાખ્યું, ચોકડીયાની તો કરી નાખ્યું કમ્પ્લીટ. બસ મેરા ચોકડી નું કામ પૂરું. બધું કમ્પ્લીટ થઈ ગયું, પણ સરપંચ ઓલું આપણે વાલડા રોડ ને હોય અહીંયા ઓલું નહીં વોકરો હોય અહીંયા તારો પડી ગયો. સોમાં આમ તો હાલ તૂટી જાય એવું હોય. પણ હવે તારે હવે અહીંયા પૈણ્યો એટલે જવા થાય ને અહીંયા. એટલે એવું નહીં સરપંચ, પણ આ તો આપણે કરાવવું પડે હમું. હવે ખેંચો હારાનું ખેંચો હા રેડી જો વાલદા જાવ એટલે નોટિસ અપાઈને અરજી આપી દઈશ તો એટલું કરી નાખશે. આ બૈરું હવાનું જો રેબુરી વારો ના આ પીવરાઈન તરત. એ દયા આમ જો આ બૈરાના ગુલામ. ચમ અલે બૈરાના ગુલામ? અલ્યા આ જો વાસંદુ કરવા હેડ્યો વાડા ભેગું નહીં બસતો ઈ. ઓવે અલે અચ્છા વાસંદુ કરવા નહીં જાતો, લેબુરી વારવા જીવ હે બૈરું તે આલવા જવું. તે આપણે થોડું વાહે જોવાતું હોય છે જાત. અલે વરસાદ થતો નહીં અને આ 12 રૂપિયા આવે ને તો ટણું આવે. એમની કઈ 12 રૂપિયા કોઈ આલતું નહીં. આલશો તમે આલશો ઉસીતા આલશો. મારા તો કામે આવો તો હું આલું હેડ. હા તો કામે આપું સારું. અમારે અમે કપાસ વરવાનો જ છે ભયા. અને તમે ચાકણ ઉપર હા તૈયાર થઈ એટલે અમે જ આવી સરપંચ ના ઘરે. આ વરસાદ થતો નહીં તો એ સરપંચ કહેતા હતા કે મારી પહોંચ તો ઠેઠ ઉપર ઉધી હે. એનો તો હું આવું કેવું પહોંચે એમની ઉપર ઉઠીને
ખાઈ જોઈ આવે કરાવવા જઈએ તારે એવું એમ? તો ભગવાનને એક કાધો ફોન કરે તો વરસાદ કઈક આવે આપણા ગામમાં ને કશું નહીં આવે લેબુરી વાર કરવાની નથી. ભાઈ અમને પણ લેબુરી એટલી વારી છે ને ત્યાં મરવાના પગે ધોડ્યા જાવ ને તો કશું ના થાય લ્યો સાચી વાત છે એટલે આ તારી લેબુરિયાનું વધારે ચાલે. વેરજી હા તો હવે આપણે બોલો હિસાબ બાકી એક પંચાયતના વેરાનો હે સરપંચ તું આજે આવજે તલાટી સાહેબ જો હે સરપંચ ઘરે હે? હે ઘરે જ છે આવો હા આયા આવો એમને ખાલી બે આંકડા પાડીને આપણે તકલીફ નથી ઓએ બે આંકડા એમ ક્યાં પડાય હે તકલીફ બેહો પડે આવી. હોય, તાણા આંકડા પડે ઉપાધિ તો અત્યારે અમારે છે ઓવે તમે તો કઈ ધ્યાન દેતા નહીં મત લઈને જતા રહ્યા એટલે ચમ મત લઈને જતા રે એટલે આ ગામમાં વરસાદ નહીં થતો તમને ખબર નહીં તે વરસાદ તો મારા હાથમાં થોડો હોય તો તમે તો તે દી કેમ નતા ચૂંટણીમાં કે મારી પહોંચ તો ઠેઠ ઉપર ઉડી છે એટલે એ ઉપર ઉધી નહીં એમ કહું કે મારી પહોંચ તો ઠેઠ સુરનગર ઉધી છે એમ ત્યાં ઉધી આવા ડૂબજ્યા રહ્યા હવે ના ના ઉપર સુધી એ ફોન કરો હેડો ભગવાનને એક ફોન કરો તમે ભગવાન ઉધી ના હોય સાહેબ અમે મોણા થો આમ તે દી તો ચેવા મત લેવા હતા હું તો આમ કરી નાખીશ ને તમે ગામડાના બધે મોઢા જેવા જ રહેવાના જ્યાં સુધી આવવાના રહેવા કહું તો પણ આ થાતો નહીં હવે હવે કંઈક શું કરો. આનો કઈક રસ્તો તો કરો ને કે પાણીના ટેન્કર ની કઈક સહાય આપો તો કપા પીવડાવી દઈએ ટેન્કર તો ચાલુ જ છે હવે મારે કેટલા ઘરના ભાડા ખર્ચવા મારે ત્રણ ટ્રેક્ટર ત્રણેય ચાલુ હોય ટેન્કરમાં. તો હવે આના માટે શું કરવું પડે બોલ ના કાઢ ના અમે કહેતા હતા લેબડા કપાઈ નાખ્યા ઝાડવા કપાઈ નાખ્યા એટલે શું થાય સીધી તમને પૈસા વાલા હતા બધા ઝાડવા કપાઈ નાખ્યા ત્યાં ને વરસાદ થાય તમે એવું હોય તો કોઈ દી એક ઝાડવું વાયુ હોય તઈ અને હવે વરસાદ જોવે છે હવે પેલા કહેતા જ કે વૃક્ષો વાવો તો વરસાદ થાય એમને અમે આમ સરકારી ઝાડવા કેટલા લાવતા હતા તો ઢોરો ખાઈ જાય ઉખેડીને ઘરે લઈ જઈને વાઈ દે અહીંયા વાવે તો પાણી નહીં પાવાનું આમ તો વાયા હોય તો સારું નહીં આ રેતા જેવા લેબુરી ઉભા રહે ને બધી કેટલી ભેરી થાય હે એટલે હું આ લેબડે પડી હોય તો હું વાર્તા આવું થોડી એટલે બે ને હવે સાનું મનું લ્યો આમ તો વાર વજાવી હાલે ઘણી પડી હા હા વરસાદ થતો નહીં અને તું લેબુરિયાનું ના કહીશ આ બે તો ડોલે ને કેરબે કપમ પાણી પીવરાવતા તાર તલે મેં ભરીને 5 વીઘા કપા પીવડાય હવે તો વાયો હેત પાવું જ પડે જ તાણે હવે એમાં તો હું શું કરું તાણે હવે અમારે કઈ એવી ગ્રાન્ટ નહીં આપતી તે તમને કપમ પાણી આવીએ હવે કઈક કરો વરસાદ નું હવે કઈક કરો આનો કઈક રસ્તો કરો વરસાદ ને તો એવું છે હે કે ગામમાં એવો માણસ ગોતવું પડે જેને બહુ પાપ કર્યા હોય એવો હોવે અને ઢોંઢિયા બાપજી બનાવીને ઉપડાવવા પડે તો એના પાપ ધોવાય તો વરસાદ કદાચ આવે એવું હોય હોય પેલો ગટ્યો નહીં લાગતો એટલે હા આપણે તો એક જ માણસ હે ગામમાં ઓલો ગટ્ટુ તો એને બોલાવો અને ઢોંઢિયો બનાવીને ઉપાડો હેડો ગામ એના ઘરે જ જઈએ તો બધાય જેડો એના બોલાય તો ઘરે નહીં આવે બોલાવે તો નહીં આવે એટલે વેસી લે હેડા સોપડો ને મિલ દેજે આપણે સરપંચને ખબર હોય હે તારે હું આ બખડીને હું આ નેત દઉં હો. તો પછી લઈ જઈ. મીટિંગ માં જવાનું હતું તે હવે મોડા જાવ એટલે કઈ કરતા વરસાદ આવે એટલે રેને આ હાવેણો અત્યારે મેં કીધું ને કે ઢોરું આવશે તો થઈ જાય પાછું. હો તારો બૈરાની ચિંતા બહુ હે લ્યો બૈરું બોલે હલ્યા એ તો ખરું ને પછી આજ જો માને ને તો બરોબર ને કે આજે ને ગટુ ને વારો ચડાઈ દેવાનો થાય સાચી વાત હે આ આ યાર ફિકર ને આખા ગામને ને ભોગવવાનું પણ ઘરે હોય તો ને તે ચકલાના દાણા બધા દરાઈને થઈ ગયો તારે હોય લાકડા પનાઈ ગયો છે અત્યારે. આપણે શું પે પડવાનો હોય તો 5 કોલી આપણે વાંચે એટલે કાપી આવશું ફટાફટ જાવ દે મોડું થઈ જાય ફટાફટ હમણાં ઓલા પાછા એ ગટ્ટુ ક્યાં હેડ્યો તું લેબડા કાપા હે એટલે વરસાદ એક તો વરસાદ થતો નહીં તું લેમડા કાપવાનું કે ના થાય ને તો શું ફેર પડવાનો કોઈ મારે ચમ? મેં તો જો હવે એક ફોર બાકી થોડો આ તારા જ વાના આખા ગામમાં પાપ કરીને આ વરસાદ નહીં થતો બોલી જ દુલ્યો તારાવાના કહી દીધું ને મારે અડધો પણ બાકી રહ્યો 5 વાલે હમણાં બાકી હું હાલવા જાઉં પછી બધું વાત મારી મિલતી છે અહીંયાથી. સરપંચ હવે પૂરે કરી તો વાત આભર અને ગામના ભેરો રે કઈ કામ ભર કઈ એટલે પણ ગામના ભેગો વરસાદ થતા કરે શું તમે નહીં કહેતા કે બહુ વરસાદ છે બહુ વરસાદ થયો હે અલા એમ નહીં કહેતા.
હવે ગામના હિત માટે અમે બધા વરસાદ માંગવાનું આયોજન કરીએ, બરોબર? તમે તો કહેતા હતા કે બહુ થયો હોન તો વરસાદ ચાકણ થયો હે. નહીં તે બાપા. ના થાય તો મારે કઈ ફેર નહીં પડવાનો, મેં તો લેમડા તને રાખ્યા. તો શું ફેર પડે? ફેર અમારે પડે એટલે તું બધો. ઝાડવા કાપી નાખે એટલે ચાઈન વરસાદ થાય. એટલે ઝાડવા એટલે મેં તો વેચાતા રાખ્યા વાત કરો તે. વેસાતા ભલે ને રાખ્યા પણ તું કાપે એટલે વરસાદ ના આવે. કશું નહીં વાત એટલે એટલે આ પાપ નહીં કરવાના. એ સરપંચ તમે સમજી દીધું? માનતું નહીં, ચાંદલું કઈ હકલે પાછું વરે એમ કહું. લેમડો હમણાં એક રહે ને હમણાં પડ્યા છો. હું શું કહું એ તમે પાછું મિલ દો ને હું શું કહું ઓય, પોલાતું નહીં. એ વરસાદ માંગતા મને ક્યાં આવડે રહ્યું? હે ડે હે? વરસાદ માંગવા જવાનું ને ઉવે લે. એટલે ગામમાં અમે વરસાદ જો થાય અને કપા બપા કઈક ઉવે, દિવાળી હે. થાય. એટલે હું શું કહું હમ. સરપંચ એમ કે વરસાદ માંગવા જાવ બરાબર ઉવે. તાર ઘરે પડ્યો અરે એવડી તા તો નહીં. પછી તાર શોખ પાડો ને કોઈ ના હાલે તારે. એટલે કાયદિયાની આપણે રિવાજ પ્રમાણે જો ટોંટિયો બનાવવાનો હવે આમાં ને આમાં તો બળજે કોઈ ના છે. એટલે આ બળજો નહીં હા. ટોંટિયો હું જોજો. હોય એ ટોંટિયું નહીં ટોંટિયા બાપજી બનાવીને આપણે ખબર હે પેલા કૈડિયા વખતે આપણે નાના હતા ને બનાવતા અને આપણે ડુહા કહેતા કે ગામમાં ફરવાનું એટલે બધા ઘરે ઘરે પાણી રેડે દાણા હાલે ને એ ચકલન નાખવાના દાણા અને ફોન કરવાનું આ પાપ ધોવાના એ સાચી વાત. એટલે જે લાલ ધોઈ નાખો. એમ નહીં ટોંટિયો પડે એના પાપ ધોઈ જાય એમ કહું હું એવું પડે ના હોય એટલે હાલ આપણે તો તમે નક્કી કહેતા કર્યું હતા હોય. હાલ તમે શું કહેતા હતા હા. હે? તે લેબડા કાપી કાપીને બહુ પાપ કર્યું હોય ને તો ધોઈ જાય એટલે હોય. કે. ઓહો માર્ગે તો તમે સડાયો તો મને. સરપંચ રોઈ નહીં માને, હું હાલ જ એને મનાયેલું. આયા બાપ. હું શું કહું? હે? ટોંટિયો પડીશ તો દોણ આવશે, પૈસા આવશે, બધું આવશે. બધું આવશે ઓય. કોઈનો ભાગ નહીં હો હે? કોઈનો ભાગ નહીં. ઈ તો તમ તને આવે. હા તો હું હે ને એ તો હું પાછું બસ ગટ્ટુ રાજી તો બનાવી દીધો ને. ટોટિયો બનાવતા કને આવડે છે? ભલે બનાવ તો તમ તમારે ટેન્શન ના લેવા. તું બને નાખી હા ભાઈ હાલ જ. તો તું બનાય અમે બે થાય હાલ, હાલ. હેરો. માની ગયો ને ધોકાવાનો હતો. આ તો માની ગયો બરાબર. કાતરા વાત. તું શું આવું જાદુ મંતર કરે આના આ તો ઉપર? વાત એમ હે. એ ડાયા એક થેલી લઈ લેવી પડશે હારે દાણા લેવા? ઓ દાણા તો લેવા જ પડે ને એ પણ વેરસી તાર દાણા ચાલવા પડશે હો. ઓય, ઓય, હવે તાર થેલી ચાલ લેવાની હો ને? તમારે દાણા ભરવા સરપંચ આ બેહો, આ બેહો. મારે સાંભળો દાણા ભરવા જ લીધું હોય ને ઓય. મારા ઘરે 10 થેલી પોની ખાલી પડી કોણ તો જા કહું થયા હતા હારું હેન નહીં તો. પેલી બધું માણસો નામ એક હોય તો હું તું તાર માણસો લઈ કરી એવું કોને લઈ જઈએ એ હારે? તો તમે ટેન્શન શું એટલે લેવા માણસો તો અમે હારે આવશું બધા. સરપંચ ની આબરૂએ દાણા ઘણા આવે ને પાણી રેડે. ઓય. નકર આપણે આપણો દેવું કોઈ ઉતરે નહીં હાલે. તમે તો કહેતા હતા કે સરપંચ ની પેન્ટ હેઠ આગળ ઉધી ઉપર ઉધી છે ને એટલે ઈ તો શોખ પાડીને આયા. આ તો એવું? કે ઉપરની વાત ઈ નહીં કહેતો ને સુરનગર ઉડીની વાત કહેતા ઓય, હતા. લકે હું કહું કે ફોન કરો ને પણ તમે આવા ના અમે આવા કઈ કાં ના સુધી આયા. ભોટ રહેવો એમ કહું. હારો તમે બે જે બનાવતા હો. હારું જા હેડ તું લે તો ઢોંઢે બનાય. હા હારે મેકલું ના કાઢે ને દાળ નીકળો હાર જા ડા ડા અને વેરસી જા વેર અરે ઉતાવળ રાખજો હો મારે હજુ મીટિંગ માં જવાનું હોય અરે હું શું કહું હે સુઈ ગયો જો ને ટોંઠે તો હારું બનાય ઓલા વાટ જોઈને બેઠા હે ચા સુધી ભાઈ. અને 2 મિનિટ હાલ એમાં થોડી વાત થાય વાત કરે હા હે આયો આ આઈ ગયા બની રહેવા આવ્યો હે. આ ડાયા અલા કેટલી વાર અને હું શું કહું સરપંચ હા ગટુ ને મેં લાલચ આલી સની હે નકર આ તો ગમે એમ બનાવતો તોય ના તૈયાર થવા. હા મેં કીધું દાણા આવશે, પૈસા આવશે અને તારે બધું આવશે. એટલે આપણે ખાસ એક જ ધ્યાન રાખવાનું, આ બધું પતે ને એટલે બધું સમટી લઈને દાણા નાખી દેવાના ચકલા ને અને પૈસા આવે ને એની સાલ લઈને નાખી દેવાની ઢોરાને. એના જેવું ફોન બને કે નહીં. સરપંચ હઉ જો ગટુએ બનાવી નાખ્યો. એ મારા વિશે જબર બનાવ્યો હે જેવી હોશે આમ જો ગટુને હોશ છે. જુઓ તમે. અસલ રેડી લ્યો ફોન લઈ લ્યો ને કે પલળી જાય. એટલે હું શું કહું હા હવે આપણા ગામમાં વરસાદ માં જવાનું બાજુના ગામમાં ગામ મેં ઘરે ઘરે આપણે ફરવાનું બાજુના એ થેલી લઈ લે હેડો ભાઈ આ બનાવીને ગામમાં ફર્યું વાર હે? અને બાર ગામમાં એકલા ને જવું જ પછી જાજી. એવું બાર ગામ તો જઈશ હું ગટુન બે જાવ એમ ખબર હે ને ઓય હેડો દાણા લઈને વેચવા હા હે વે હવે તને વેકવા દઉં તું રે. તો પણ મોરજીન ગઈ આ થોડે શેમમાં આપણે કોઈ એટલે હોય ઈ વાત કરો હવે થેલી લેતા હોય એક. લેતા આવો ફટાફટ
મળ્યા બાપજી દેવરાઓ કઈથી ડોશિયા ને સાપરા તણાવો વર્ષ થયા વગર પડતા ડોશિયાના સાપરા તણાય એવું હે તારે હા દાણા નહીં પાણી રેડવાનું છે એવું હે તારા તો પેલા જ દાણા જોવે છે. ભરી ના મેર પડે હા ઘણો પડકે બસ ચાલ અરે હા. દાણા થોડાક વધારે માગ ને અલ્યા આટલા આગળ હાલે. એ ઓલે હેડો બાજુ મેળો તખાણા હા બાજુ ઘડીને હોય બરી હેડો અને આ લેબુરી કેટલા ભાવની રાખો હો અલ્યા તું લેબોરી વેચવા આવ્યો હે કા? અને આ લેબુરિયાની ગાડી ભારી એટલે પૂછવું તો પડે ને લેબુરિયાનું કેટલી કેવી રીતે કરી છે? એટલે બે ત્રણ થેલીઓ પડી છે આ તે પછી વેચી જાજી આજ તો. આજ નો હોવે. અલ્યા એ હું જઉં અને ડોશી ભયા બૈરું વાટતું તો છે અલા સરપંચ કોને આને તો નકરી લેબોરી પડી. લેબુરી હોત ના આવ્યું આવી પૂછી જાજો કામ નથી પાણી રેડો દાણા લો હાલે ભાઈ ફટાફટ ને દાણા જ માગ્યા ઓય મણ આલી. કરું તો પાણી ઓછું ને દાણા વધારે હા હોય હા ના થાય પાછું તમારે પાણી કાલ પાછું ભરતીશ પાણી બસ બસ. એટલે બસ માપે છે દાણા લેતા આવો, દાણા લો ફટાફટ હે વેરસી, દાણા લેતા હું મરે તો થી હોવ હેડો. ભલે તો દાણા. દાણા આવજો જા. એક વાત કો પડી.
લઈ લે આમ મજા આવે. હવે આ ટોટિયાને શું કરવું પડશે? હવે આ ઢોઢિયાને ઉખીડાને દાટી દઈએ એટલે ગરમી થાય એટલે એનો તેજ થી પછી એમની શક્તિ વરસાદ આવે ગરમી થાય એટલે હોય. સારું તો હવે એ કરી. હેલો હવે ત્યાં ઉખીડામાં લઈ જઈએ. હવે ઉકળો ત્યાં હશે. માનાવાડાના મોભી કે ની જોડી છે અનોખી, હસે આખું ઈ ગામ, એવું છે એમનું કામ. માનાવાડાની કે કોમેડી ટીમ બજારમાં બૂમ પડાવે છે. માનાવાડાની કે કોમેડી ટીમ બજારમાં બૂમ પડાવે છે. એ મારા ઢોઢિયા બાપજી એટલો વરહાડ ને નદીઓ તલાય હે ને એમ જેઠ નાખો માટી નાખો. હવે વરસાદ આ મારું કે કોમેડી